કથમાયેલા પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો સુસ્મિત શ્રીમદરાજ ચંદ્ર તણી કૃપા નજરે પડ્યો ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સામે મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં મળ્યો। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે। પદ ક્રમાંક 167 છે। ઓમ સત હરિ ઈચ્છા સુખદાયક જ છે। નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વનું દર્શન થાય છે તે પરમ તત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું। ત્રિભુવનનું પત્તું અને અંબાલાલનું પત્ર પહોંચેલ છે। ધર્મ જય સત્સમાગમ કરવામાં અનુમતિ છે, પણ તે સમાગમ માટે તમારા 3 સિવાય કોઈ ન જાણે એમ જો થઈ શકે તેમ હોય તો પ્રવૃત્તિ કરશો, નહીં તો નહીં। એ સમાગમ માટે જો પ્રગટતામાં આવે તેમ કરશો તો અમારી ઈચ્છા અનુસાર થયું નથી એમ ગણજો। ધર્મ જ જવાનો પ્રસંગ લઈને જો ખંભાતથી નીકળશો તો સંભવ રહે છે કે તે વાત પ્રગટમાં આવશે અને તમે કબીરાદી સંપ્રદાયમાં વર્તો છો એમ લોકચર્ચા થશે। અર્થાત તે કબીર સંપ્રદાય તમે નથી છતાં ઠરશો। માટે કોઈ બીજો પ્રસંગ લઈ નીકળવું અને વચ્ચે ધર્મ જ મેળાપ કરતા આવવું, ત્યાં પણ તમારા વિશે ધર્મ, કુળ એ વગેરે સંબંધી વધારે ઓળખાણ પાડવું નહીં। તેમનાથી પૂર્ણ પ્રેમે સમાગમ કરવો, ભિન્ન ભાવથી નહીં, માયાભાવથી નહીં, પણ સત સ્નેહ ભાવથી કરવો। મલાતત સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયોજન નથી। ખંભાતથી ધર્મ જ ભણી વિદાય થવા પહેલાં ધર્મ જ એક પત્ર લખો, જેમાં વિનય સમેત જણાવું કે કોઈ જ્ઞાનાવતાર પુરુષની ઈચ્છા આપનો સત્સંગ કરવા માટે અમને મળી છે, જેથી આપના દર્શન માટે તિથિએ આવશું। અમે આપનો સમાગમ કરીએ તે સંબંધી વાત હાલ કોઈ રીતે પણ અપ્રગટ રાખવી એવી તે જ્ઞાનાવતાર પુરુષે આપને અને અમને ભલામણ આપી છે, તો આપ તે વાતને કૃપા કરી અનુસરશો જ। તેમનો સમાગમ થતાં એકવાર નમન કરી વિનયથી બેસવું, થોડો વખત વીત્યા પછી તેમની પ્રવૃત્તિ પ્રેમ ભાવને અનુસરી વાતચીત કરવી। એક વખતે 3 જણે અથવા 1 થી વધારે જણે ન બોલવું। પ્રથમ એમ કહેવું કે આપે અમારા સંબંધમાં નિસંદેહ દ્રષ્ટિ રાખવી। આપને દર્શને અમે આવ્યા છીએ તે કોઈ પણ જાતના બીજા કારણથી નહીં, પણ માત્ર સત્સંગની ઈચ્છાથી। આટલું કહ્યા પછી તેમને બોલવા દેવા। તે પછી થોડે વખતે બોલવું। અમને કોઈ જ્ઞાનાવતાર પુરુષનો સમાગમ થયો હતો, તેમની દશા અલૌકિક જોઈ અમને આશ્ચર્ય ઉપજ્યું હતું। અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે વર્તવાનો ઉપદેશ કર્યો હતો। સત્ય એક છે, 2 પ્રકારનું નથી, અને તે જ્ઞાનીના અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી। માટે મતાંતરનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું। જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કરવું યોગ્ય છે, અને તે માટે અમે ઉપર કયા તે સાધન છે। આ વગેરે પ્રકારે તેમણે અમને ઉપદેશ કર્યો હતો, અને જૈન આદિક મતોનો આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી, અને હજુ પણ એમ જ વર્તે છે કે સત્યનો જ માત્ર આગ્રહ રાખવો, મતને વિશે મધ્યસ્થ રહેવું। તેઓ હાલ વિદ્યમાન છે, યુવાવસ્થાના પહેલા ભાગમાં છે। અપ્રગટપણે પ્રવર્તવાની હાલ તેમની ઈચ્છા છે। નિસંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે।
એ કૃપાળુનો સમાગમ થયા પછી અમને નિરાગ્રહપણું વિશેષ કરીને રહે છે. મતાંતર સંબંધી વિવાદ ઉગતો નથી. નિષ્કપટ ભાવે સત્ય આરાધવું એ જ દ્રઢ જિજ્ઞાસા છે. તે જ્ઞાનાવતાર પુરુષે અમને જણાવ્યું હતું કે ઈશ્વર ઈચ્છા હાલ અમને પ્રગટપણે માર્ગ કહેવા દેવાની નથી. તેથી અમે તમને હાલ કંઈ કહેવા માંગતા નથી. પણ જો યોગ્યતા આવે અને જીવ યથાયોગ્ય મુમુક્ષતા પામે તે માટે પ્રયત્ન કરજો. અને તે માટે ઘણા પ્રકારે અપૂર્વ ઉપાય ટૂંકામાં તેમણે બોધ્યા હતા. પોતાની ઈચ્છા હાલ અપ્રગટ જ રહેવાની હોવાથી પરમાર્થ સંબંધમાં ઘણું કરી તેઓ મૌન જ રહે છે. અમારા ઉપર એટલી અનુકંપા થઈ કે તેમણે એ મૌન વિસ્મૃત કર્યું હતું અને તે જ સત્પુરુષે આપનો સમાગમ કરવા અમારી ઈચ્છાને જન્મ આપ્યો હતો. નહીં તો અમે આપના સમાગમનો લાભ ક્યાંથી પામી શકીએ? આપના ગુણની પરીક્ષા ક્યાંથી પડે? એવી તમારી જિજ્ઞાસા બતાવજો કે અમને કોઈ પ્રકારે આપનાથી બોધ પ્રાપ્ત થાય અને અમને માર્ગની પ્રાપ્તિ થાય તો તેમાં તે જ્ઞાન અવતાર રાજી જ છે. અમે તેમના શિષ્ય થવાની ઈચ્છા રાખી હતી, તથાપિ તેમણે જણાવ્યું હતું કે પ્રગટ માર્ગ કહેવાની હાલ અમને ઈશ્વર આજ્ઞા નથી. તો પછી તમે ગમે તે સત્સંગમાં યોગ્યતા કે અનુભવ પામો તેમાં અમને સંતોષ જ છે. આપના સંબંધમાં પણ તેમનો એવો જ અભિપ્રાય સમજ્યો કે અમે આપના શિષ્ય તરીકે પ્રવર્તીએ તો પણ તેમણે કહ્યું છે કે તમે મારા જ શિષ્ય છો. આપના પ્રત્યે તેમણે પરમાર્થયુક્ત પ્રેમ ભાવ અમને બતાવ્યો હતો. જોકે તેમને કોઈથી ભિન્ન ભાવ નથી, તથાપિ આપ પ્રત્યે સ્નેહ ભાવ કોઈ પૂર્વના કારણથી બતાવ્યો જણાય છે. મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ ઠામ ગામ કાંઈ જ નથી, તથાપિ વ્યવહારે તેમ છે. છતાં તે અમને અપ્રગટ રાખવા આજ્ઞા કરી છે. આપનાથી તેઓ અપ્રગટપણે વર્તે છે, તથાપિ આપ તેમની પાસે પ્રગટ છો. અર્થાત આપને પણ હાલ સુધી પ્રગટ સમાગમ નામ ઠામ કંઈ તેમણે પ્રેર્યું નથી. ઈશ્વર ઈચ્છા હશે તો આપને થોડા વખતમાં તેમનો સમાગમ થશે એમ અમે ધારીએ છીએ. એ પ્રમાણે પ્રસંગ અનુસાર વાતચીત કરવી, કોઈ પણ પ્રકારે નામ ઠામ ગામ પ્રગટ ન જ કરવા, અને ઉપર જણાવી છે તે વાત તમારે હૃદયને વિશે સમજવાની છે. તે પરથી તે પ્રસંગે જે યોગ્ય લાગે તે વાત કરવી, તેનો ભાવાર્થ ન જોવો જોઈએ. જ્ઞાન અવતાર સંબંધી તેમને જેમ જેમ ઈચ્છા જાગે તેમ વાતચીત કરવી. તેઓ જ્ઞાન અવતારનો સમાગમ ઈચ્છે તેવા પ્રકારથી વાતચીત કરવી. જ્ઞાનાવતારની પ્રશંસા કરતા તેમનો અવિનય ન થઈ જાય તે ધ્યાન રાખજો. તેમ જ્ઞાનાવતારની અનન્ય ભક્તિ પણ લક્ષ્યમાં રાખજો. મન મળ્યાનો જોગ લાગે ત્યારે જણાવજો કે તેમના શિષ્ય એવા જે અમે આપના શિષ્ય જ છીએ. અમને કોઈ રીતે માર્ગ પ્રાપ્તિ થાય તેમ કહો, એ વગેરે વાતચીત કરજો. તેમ અમે કયા શાસ્ત્રો વાંચી, શું શ્રદ્ધા રાખી, પ્રેમ પ્રવૃત્તિ તે યોગ્ય લાગે તો જણાવો. ભિન્ન ભાવ કૃપા કરીને અમારા પ્રત્યે આપનો ન હો. તેમનો સિદ્ધાંત ભાગ પૂજ્યો એ વગેરે જાણી લેવાનો પ્રસંગ બને તો પણ તેમને જણાવજો કે અમે જે જ્ઞાનાવતાર પુરુષ જણાવ્યા છે તેઓ અને આપ અમારે મન એક જ છો. કારણ કે એવી બુદ્ધિ કરવા તે જ્ઞાનાવતારની અમને આજ્ઞા છે. માત્ર હાલ તેમને અપ્રગટ રહેવાની ઈચ્છા હોવાથી તેમની ઈચ્છાને અનુસર્યા છીએ. વિશેષ શું લખીએ? હરી ઈચ્છા જે હશે તે સુખદાયક જ હશે. એકાદ દિવસ રોકાજો, વધારે નહીં. ફરીથી મળજો. મળવાની આ જણાવજો. હરી ઈચ્છા સુખદાયક છે. જ્ઞાનાવતાર સંબંધી પ્રથમ તેઓ વાત ઉચ્ચારે તો આ પત્રમાં જણાવેલી વાત વિશેષ કરી દ્રઢ કરજો. ભાવાર્થ ધ્યાનમાં રાખજો. એને અનુસરી ગમે તે પ્રસંગે આમાંની તેમની પાસે વાત કરવા તમને છૂટ છે. જેમ જ્ઞાનાવતારમાં અધિક પ્રેમ તેમને આવે તેમ કરજો. હરી ઈચ્છા સુખદાયક છે. આ પત્ર પરમ કૃપાદે અંબાલાને લખ્યો છે, ખંભાતના અંબાલાલ. એમનો હેતુ જો હતો યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે, સાચો ધર્મ ઉદ્ધાર કરવો હતો. તે જોડે તેવા સંગાતીઓ જોઈએ
તે વખતના જે ઊંચા ઊંચા માણસો ચુનંદા કે જે ધર્મ પ્રચારમાં ઉપયોગી થાય એ તરફ કૃપા દ્રષ્ટિ નાખી. પહેલી દ્રષ્ટિ નાખી આની ઉપર છત્રભુજ બેચર એમના બનેવી ચતુર્ભુજ ઉપર એ પત્ર આવી ગયો 27માં. મારે સાતો ધર્મ પ્રગટાવવો છે, તમે તેમાં અગ્રેસર થશો. પણ એ કૃપાના છટકામાં ના આવ્યા. કૃપાને મોટા બનાવી, ઉંમરમાં મોટા હતા અને આ ઘણું લાંબુ જીવ્યા હતા. એનું મળેલા માણસ મને વાતો કરી છે. એ પણ મોડે લાખોના શ્રાપા મોડે કહી દેવા હતા. કૃપલ કાપની શક્તિ પણ અદ્ભુત છે, પણ એમના છડકામ ના આવ્યા. પછી બીજા નડિયાદના મનસુખ ત્રિપાઠી નજર કરી એને પોતા તરફ ખેંચવા માટે કૃપા પત્ર લખ્યા છે. જાણ કે પેલા કે મારી પૂછવા આવે છે, પૂછવા નહીં પણ ખેંચવા. એ પણ કૃપાવદીના છડકામાં ના આવ્યા. અંબારામને લેવા હતા, તે અંબાલાલને મોકલ્યા. તમે એની જોડે વાતચીત કરજો, અમને જ્ઞાન અવતારે મોકલ્યા છે તમારું દર્શન. એ જ્ઞાન અવતાર તો જ્ઞાની જ છે, પણ અત્યારે ઉપદેશ કરતા નથી. તમારા સત્સંગમાં આવ્યા છે અને ત્યાં કૃપાવદીનું માથે મૂકતા રહેજો. અંબારામ પણ કૃપાવદીના આગલા ભાવમાં ભેગા થયેલા છે. અહીં પત્રમાં આવશે. પણ ત્યાર પછી ધાગા દોરામ પેશી ગયા. પણ છતાં વિચક્ષણ પુરુષ હતો. સારા એવા કાવ્યો પણ લખેલા છે. અંબારામની વાણી નામનું પુસ્તક સસ્તું સાહિત્ય વર્ધકથી છપાયેલું છે, વાંચ્યું છે. એ અંબાલાલને કેમ મોકલ્યા? કૃપાવદી પ્રત્યે તેને ખેંચાણ થાય અને પછી આવે તો એમને જે સાચો ધર્મ છપાવવો છે એમાં તમને નમાણસ મળે, પણ એ ના આવ્યા. છેવટે સૌભાગભાઈ મળ્યા. સૌભાગભાઈને કહ્યું, આ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થજો અને જમણો તમારા જાનવર વૃદ્ધમાંથી યુવાન થજો. આ પત્રમાં કૃપાવદેવે 14 વખત જ્ઞાન અવતાર શબ્દ વાપર્યો છે પોતાને માટે. કૃપાવદ જ્ઞાન અવતાર હતા, જ્ઞાનનો જ અવતાર હતા. પ્રભુ શ્રી ભક્તિનો અવતાર હતા અને બ્રહ્મચારીજી સેવાના અવતાર હતા. બસ એની સેવા કળે પગાદર. વચ્ચે પણ ઓમ સત હરિ ઈચ્છા સુખદાયક જ છે. ભગવાનને ગમે તે ખરું. અહીં ભગવાનનો અર્થો છે કૃપાવદીના પ્રાપ્ત અનુસાર બનતો હોય બનવા દેવું. નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી જે પરમ તત્વ દર્શન થાય છે તે પરમ તત્વ સત્યનું ધ્યાન કરું છું. નિર્વિકલ્પ જ્ઞાન તો થયું, પણ એ જ્ઞાન પછી પરમ તત્વનું દર્શન થાય. આત્માના સાચા સ્વરૂપનું, શુદ્ધ સ્વરૂપનું, એટલે પરાકાશ આવી ગઈ. તે પરમ તત્વરૂપ સત્યનું ધ્યાન કરું છું. પરમ તત્વ પ્રાપ્ત એનું ધ્યાન. કૃપાવદી કોણ છે? લોકો ભૌતિક બાબતનું ધ્યાન કરે, આત્માનું. તે કેવું સ્વરૂપ આત્મ સ્વરૂપ. ત્રિવર્ણનો પત્તુ અને અંબાલાનો પત્ર પહોંચેલ છે. ખંભાતમાં મૂક્યો છે. મોકલે છે સમજાવીને, આમ બોલજો, આમ પૂછજો, આમ વાત કરજો, આમ બેસજો. જેમ સમજાવીને મોકલે ને
એમ બધું સમજાઈને મોકલે છે. ધર્મદ જઈ સત્સમાગમ કરવામાં અનુમતિ છે, અમારી છૂટ છે, રજા છે કે ધર્મ જઈને સમાગમ કરજો, પણ તે સમાગમ માટે તમારા 3 સિવાય કોઈ ન જાણે. અંબાલાલ, ત્રિભુવન, છોટા 3 સિવાય કોઈને વાત ના કરજો કે અમે અંબારામ પાસે સત્સંગે ગયા હતા. કેમ? એ તો અંબારામને ખેંચવા માટે મોકલ્યા છે, એના સત્સંગ માટે નહીં, પણ યુક્તિ કરી છે. પણ તે સમાગમ માટે તમારા 3 સિવાય કોઈ ન જાણે એમ જો થઈ શકે તેમ હોય તો પ્રવૃત્તિ કરશો. બીજાનું કઈ જણાવશો નહીં, પણ બધાને જણાઈ ગયો પત્ર લાવ્યો. કોઈ ન જાણે એમ જો થઈ શકે તેમ હોય તો પ્રતિ કરશો તો જજો, નહીં તો નહીં. એ સમાગમ માટે જો પ્રગટવામાં આવે તો તેમ કરશો તો મારી ઈચ્છા અનુસાર થયું નથી એમ જાણજો. તમે એના સમાગમમાં જાઓ, લોક જાણે તો એમ જો મારી ઈચ્છાનું નથી થયું. અમે તમને મોકલીએ છીએ કઈ હેતુ એ અંબારામને કૃપાદેવ પ્રત્યે આકર્ષણ થાય ને કૃપાદેવ જે સાતો ધરો તાપો છે એનો એક સુંદર માણસ મળી જાય, ટેકો મળી જાય. ધર્મ જવાનો પ્રસંગ લઈને જો ખંભાથી નીકળશો, સંભવે છે તે વાત પ્રગટમાં આવશે. ક્યાં ગયા છે? ધર્મ તો ધર્મ તો કદી રાચક નથી, કોઈ સગાવાળો કેમ ગયા છે તો લોકને કે કવિરપંથી ને સત્સંગે ગયા છે એવું લોકો માની લે. તો સંભવે છે કે તે વાત પ્રગટમાં આવશે અને તમે કબીરાની સંપ્રદાયમાં વર્તો છો એમ લોક કરતા થશે. અર્થાત તે કબીર સંપ્રદાય તમે નથી થતા ઠરશો. કે કેમ ગયા હતા? તો પેલા સાધુની પાસે, અંબારામની પાસે, કબીરપંથી છે. માટે કોઈ બીજો પ્રસંગ લઈ નહીં કરવું. ક્यों? કબીજે જઈએ છે, વડવાડ જઈએ છે કે અમુક જગ્યાએ જાય છે અને જવું વચ્ચે ધર્મ. બીજો કોઈ પ્રસંગ લઈ નીકળવું ને વચ્ચે ધર્મ મેળાપ કરતા આપવું, ત્યાં પણ તમારા વિશે ધર્મ કુળ વગેરે સંબંધી વધારે ઓળખાણ પાડવું નહીં. થોડીક પાડજો, વધારે નહીં. કે તમે ક્યોંના છો, કયો ધર્મ પાળો છો, તમારા ગુરુ કોણ છે, એ બધું બહુ વાત ના કરશો. તેમ તેમનાથી પૂર્ણ પ્રેમે સમાગમ કરવો. એમને એમ લાગે કે આ પ્રેમથી જ આવ્યા છે, સત્સંગ માટે જ આવ્યા છે, કે એના મનની બધી વાત જાણી લેવી છે. બિન ભાવથી નહીં, માયા ભાવથી નહીં, પણ સપનેથી કરવો. એમનો સત્સંગ કરવો પ્રેમથી કરો, સાચા ભાવથી કરવો. મલાટ સંબંધી હાલ સમાગમ કરવાનું પ્રયોજન નથી. મલાટમાં છોટમ થઈ ગયા, હમણાં થઈ ગયા. પ્રીતમની પછી મલાટ થયા, છોટમ પ્રીતમ થયા સંદેશ. મલાટ તો આધુનિક હતા, છોટમ કવિ. ધર્મ વિચારો રે ધર થકી એ કાવ્ય છોટમ ધર્મ છઠ્ઠા ધર્મ આવતું હતું. છોટમની વાણી નામનું પુસ્તક છપાયેલું છે સંસ્કૃત સાહિત્ય વર્તકમાં. કૃપાઉદયને શું હતું? નજર કરી ચુનંદા ઊંચી કક્ષાના માણસો કોણ છે તેને ખેંચી રાખવા.
અને તેના વડે સાચો ધર્મ પ્રચાર કરવો. મલાત સંબંધી આ સમાગમ કરવાનો પ્રયોજન નથી. ખંભાતથી ધર્મ પણ વિદાય થતા પહેલા ધર્મ કે પત્ર લખો, પણ પેલો પત્ર લખજો આવીશું, પણ સત્સંગ આવીશું. જેમાં વિનય સમિત જણાવવું કે કોઈ જ્ઞાન આવતા પૂરતી ઈચ્છા આપનો સત્સંગ કરવા માટે અમને મળી છે. જ્ઞાન અવતારે અમને મોકલ્યા છે સત્સંગ માટે. નામ ના દેજો, જ્ઞાન અવતાર કહેજો, જ્ઞાન અવતાર. તેથી આપના દર્શન માટે તિથિ આવશું, અમુક તિથિ તમારે આવીશું. અમે આપનો સમાગમ કરીએ તે સંબંધી વાત હાલ કોઈ રીતે પણ અપ્રગટ રાખવી, એવી રીતે જ્ઞાનાવતાર પુરુષે આપને અને અમને ભલામણ આપી છે. જ્ઞાનાવતાર પુરુષે કૃપા દે કે અમારું તમારું સમાગમ થાય, સત્સંગ થાય, હું કોઈને જાહેર ના કરું. તો આપ તે વાતને કૃપા કરીને અનુસરજો જ. અમે તો આ સત્સંગમાં આવ્યા છીએ, સત્સંગ કરજો, પણ કોઈને કહેશો ને ખંભાત વાળા આવ્યા હતા. આ તો નીચે સમજાવ, આમ કરજો તેમ બોલજો, પણ તે પાછું એવું નહીં કે એમ જ જેવો પ્રસંગ આવે તે વાત કરજો. તેમનો સમાગમ થતો એક વાર નમન કરી વિનયથી બેસવું. થોડો વખત વીત્યા પછી તેમની પ્રવૃત્તિ પ્રેમ ભાવનાનું વાતચીત કરી, જોવું કે એમનું મન કેમ છે, એમની પ્રવૃત્તિ કેમ છે, એમનો ભાવ કેમ છે. એક વખતે 3 જણે અથવા 1 થી વધારે જણે ન બોલવું, બધા સાથે ના બોલજો. એક નાનો છોકરો ભણાવે ને ભણાવે તો તમે એમ કેવું, આપે અમારા સન્મો નિષેધ દ્રષ્ટિ રાખવી, અમારા પ્રત્યે કશો વ્યમ શંકા રાખશો. આપને દર્શન અમે આવ્યા છીએ, કોઈ જાતના બીજા કારણથી નહીં, માત્ર સત્સંગની ઈચ્છાથી. મેં તમારી પાસે સત્સંગની ઈચ્છાથી આવ્યા છીએ. સત્સંગની ઈચ્છા તો ખરી, પણ મૂળ હેતુ શું છે? એમને કૃપાઉદય તરફ ખેંચીને કૃપાઉદય એક સાતો તરફ તાપવો છે, એનો ધોંકલો બનાવવો છે. પણ માત્ર સત્સંગની ઈચ્છા. આટલું કયા પછી તેને બોલવા દેવો. સમજાય બધી વાત કરી, આમ કરજો, તેમ આમ બોલજો, અહીં બેસજો, આ પ્રણામ કરજો. તે પછી થોડો ખતે બોલવું. અમને કોઈ જ્ઞાનાવતાર પૂરતો સમાગમ થયો હતો. જ્ઞાનાવતાર શબ્દ આ પત્રમાં 14 વખત સમાગમ થયો હતો. તેમની દશા અલૌકિક જોઈ અમને આશ્ચર્ય ઉપજ્યું હતું. આ વાત રજૂ કરવા માટે તે મોકલ્યા. પેલા જિજ્ઞાસા થાય, ચટપટી થાય, પછી જ્ઞાનાપદ કેવા છે. એ પુરુષનો સમાગમ થયો હતો. એમની દશા અલૌકિક જોઈ. એમની ટકોની કૃપાદેવની. અમને જે જ્ઞાનાવતાર મળ્યા હતા એની દશા અલૌકિક છે. શા માટે કેવડાવે છે? પરોક્ષ રીતે એનું કૃપાદેવ પ્રત્યે વલણ થાય તો એક ટેકો મળી જાય. અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે વર્તવાનો ઉપદેશ કયો હતો. અમે જૈન પણ કોઈ જાતનો સંવાદ એટલે વેમ રાખ્યા સિવાય આવો સત્ય એક જ છે. 2 પ્રકારનો નથી. અને તે જ્ઞાનીના અનુગ્રહના પ્રાપ્ત થતું નથી.
સત્ય એક છે, જ્ઞાની પાસે છે. જ્ઞાની કૃપા હોય તો મળે. માટે મતમતનનો ત્યાગ કરી. આ તો કયામાં છે? કબીરપંથી મતમાં છે. અમને આ ઉપદેશ કર્યો કે મતમત ત્યાગજો, પણ એ ઉપદેશ તો એમની મારફતે પેલા કેવો છે? અમને એવું કહ્યું કે મતમત ત્યાગ કરજો. માટે મતમતનનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં અથવા સત્સંગ પ્રવર્તો. જ્યાં જાઓ ત્યાં સત્સંગ કરજો અને મતમતાંતર છોડી દેજો. જેમ જીવનું બંધન નિવૃત્ત થાય તેમ કર્યું કે જેમ કરીને પણ જીવ મુક્તિ પામે, બંધનમાંથી છૂટે. આ પ્રકારે એમણે અમને ઉપદેશ કર્યો હતો અને જૈનાદિક મતોનો આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. અમને ઉપદેશ કર્યો, અમે જૈન છતાં જૈનનો આગ્રહ મુકાયો. અહીં શું કેવું છે કે તમારે મતાંતર છોડી સાચા પથને વળો. જૈનાદિક મતોનો આગ્રહ મટાડી તે જેમ પ્રવર્તાવે તેમ પ્રવર્તવાની અમારી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હતી. અમારે એવું થયું કે મતપત્રને છોડાવી દીધા. અને હજુ પણ એમ જ વર્તે છે કે સત્યનો જ માત્ર આગ્રહ રાખવો, મતાંતર નહીં, સત્ય. મતને વિશે મધ્યસ્થ રહેવું, કોઈ પદમાં પડવું નહીં. તેઓ હાલ વિદ્યમાન છે. તેઓ એટલે કોણ? કૃપાળદેવ. હજુ હાજરા, હજુ જીવતા છે. યુવાર્થના પહેલા ભાગમાં છે, હજુ તો જુવાન છે. અપ્રગટપણે વર્તવાની હાલ તેમની ઈચ્છા છે, પછી બહાર પડવું નથી. આ બધું તમે અંબારામને કહેજો. નિસંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે. જ્ઞાનાવતાર શબ્દ ફરી નિસંદેહ સ્વરૂપ જ્ઞાનાવતાર છે. નક્કી ચોક્કસ જ્ઞાનનો અવતાર. અને વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. વિતરાગ છે તો હકીકત છે, પણ એ વાત જણાવવા માટે અંબાલાલને મોઢે અંબારામને કેવડાવ્યું. અને હેતુ શું? એમને જે સાચો ધર્મ સ્થાપવો છે એનો ટેકો મળી જાય. વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે. એ કૃપાળુનો સમાગમ થયા પછી અમને નિરાગ્રહ પણ વિશેષ કરીને રહે છે. એ પોતાનો સર્વમ કશો આગ્રહ રહ્યો ને મતપતન બધા વાળા છૂટી ગયા. મતમતાંતર સંબંધી વિવાદ ઉગતો નથી. એમનો ઉપદેશ સાંભળ્યા પછી અમને મતમતાંતર ટળી ગયા. નિષ્કપટ ભાવે સત્ય આરાધવું એ દ્રઢ જિજ્ઞાસા છે. નિષ્કપટ ભાવે સત્ય ના આરાધવું, કોઈ બીજી કપટ ભાવ ન રાખવો, દ્રઢ જિજ્ઞાસા છે. તે જ્ઞાનાવતાર પુરુષે અમને જણાવ્યું હતું. જ્ઞાનાવતાર આવી વાત અમને એ જ્ઞાનાવતાર પુરુષે અમને જણાવી હતી. કૃપાળદેવ નામ ના પાડશો, કદાચ નામ ના પાડશો. કે ઈશ્વર ઈચ્છા હાર અમને પ્રગટપણે માર કહેવા દેવા જ નથી. અમે જાહેરમાં
આત્માની ધર્મની વાત કરીએ એવું હજુ નથી, ઈશ્વરની ઈચ્છા નથી. તેથી અમે તમને હાલ કંઈ કહેવા માંગતા નથી. કૃપાદે કહ્યું કે અમે તમને કહેવા માંગતા નથી, પણ યોગ્યતા આવે જીવ યથાયોગ્ય મુક્તા પામે તે માટે પ્રયત્ન કરજો. તેમ મોક્ષ બનો, લાયક બનો, પછી કરીએ. તે માટે ઘણા પ્રકારે પૂર્વ ઉપાય ટૂંકામાં તેને બોધ્યા હતા. અમારું યોગ્યતા આવે એ માટે અમે બોધ પણ કર્યો હતો. પોતાની ઈચ્છા હાલ અપ્રકૃત રહેવાની હોવાથી એમને બહાર પડવું નથી હોતું. પરમાત્મા ઘણું તો તેઓ મૌન જ રહે છે, બીજું બોલે પણ પરમાત્મા મૌન. હિસાબ ગણે, વેપાર કરે, વાતો કરે, બધું કરે, પણ પરમાત્મા બોલે, આત્મા વાત જ ના બોલે. પરમાત્મા ઘણું કે તેઓ મૌન જ રહે છે. તો તમે ક્યાંથી તમને વાત કરી તો કે છે અમારા ઉપર એટલી અનુકંપા થઈ, પોતે મૌન રહે છે પણ એમ દયા કે અમને આટલી વાત કરી કે તેમણે તે મૌન વિસ્મૃત કર્યું, એટલે મૌન તોડીને પણ એમણે અમને વાત કરી. અને તે સત્પુરુષે આપનો સમાગમ કરવા અમારી ઈચ્છાને ધર્મ આપ્યો હતો. એ પુરુષે તમારા સમાગમ માટે અમને મોકલ્યા છે. નહીં તો અમે આપના સમાગમનો લાભ ક્યાંથી પામી શકીએ? અમે ક્યાંથી જાણીએ કે અંબારામ આવા આત્મજ્ઞાની છે, અમને પાસે જઈએ? પણ અમને અમને મોકલ્યા. નહીં તો અમે આપના સમાગમનો લાભ ક્યાંથી પામી શકીએ? આપના ગુણની પરીક્ષા ક્યાંથી પડે? અમને ક્યાંથી આવડે? એવી તમારી જિજ્ઞાસા બતાવજો. આવી જિજ્ઞાસા તમે અંબારામની વાતે સાથે વાત કરજો. અમને એમણે મોકલ્યા છતાં સત્સંગ માટે. કે અમને કોઈ પ્રકારે આપનાથી બોધ પ્રાપ્ત થાય, તમારી પાસેથી બોધ માટે અમને મોકલ્યા છે. અને અમને માર્ગની પ્રાપ્તિ થાય તો તેમાં તે જ્ઞાનાતા રાજી જ છે. તમારા પાસેથી અમને જ્ઞાન મળે, માર્ગ મળે તો જ્ઞાન આવતા રાજી છે. કઈ તો પ્રગટ બોલતા ને તમારી પાસે સત્સંગે મોકલ્યા. અમે તેમના શિષ્ય થવાની ઈચ્છા રાખી હતી. અમે આજે જ્ઞાનાતાર કયા એમના શિષ્ય અમે ઈચ્છા કરી હતી. તથાપિ તેમણે જણાવતું કે પ્રગટ માર્ગ કહેવાની હાર અમને જીજ્ઞા ઈશ્વર આજ્ઞા નથી. અમારે તો સાધુ થવું તેમ ના ભગવાનની આજ્ઞા નથી, એટલે હું કોઈને સાધુ નહીં કરું. તો પછી તમે ગમે તે સત્સંગમાં જોગતા અનુભવ પામો એમાં અમને એટલે તમે ગમે તો કોઈની પાસેથી સત્સંગ કરો અને યોગતા મેળવો, એટલા માટે તમારી પાસે આવ્યા છીએ. તો પછી તમે ગમે તે સત્સંગમાં યોગતા અને કે અનુભવ પામો તેમાં અમને સંતોષ જ છે. અમને એટલે કૃપાદેવને. કૃપાદેવ પોતે કહેવાય પછી આમ કહેજો કે તમારી પાસે સત્સંગ થાય અને અમને લાભ થાય એમાં કૃપાદેવને સંતોષ છે. આપના ધર્મ પણ તેમનો એવો અભિપ્રાય સમજ્યો કે અમે આપના શિષ્ય પ્રવૃત્તિ, તો તેમણે કહ્યું છે કે તમે મારા શિષ્ય છો. શું કહ્યું?
અમે તમારા છીએ તરકે વર્તીએ તો પણ જાણે અમે અમારા છીએ છો તો મૂળે જાઓ, અમે મૂળ્યા માનજો, અમારા થયા ચેલા એમ માનજો. આ કહેવાનો હેતુ શું છે? કૃપાળદેવને અંબારામને ખેંચીને સાતો ધર્મ કરવો છે, એવા માણસ ભેગા કરવા. ચો તરફથી એવા રાખવા કે જેની મજબૂત હોય. તેમણે પરમાર્થયુક્ત પ્રેમ ભાવ અમને બતાવ્યો હતો. જો કે તેમને કોઈથી ભેદભાવ નથી અને બધા સરખા છે, મારું તારું નથી. તથાપિ આ પ્રત્યે સ્નેહ ભાવ પૂર્વના કારણથી બતાવ્યો ગણાય. પણ તાર પ્રત્યેનો સ્નેહ કેમ? પૂર્વભોમાં તમે એમની સાથે હતા. તથાપિ આ પ્રત્યે સ્નેહ ભાવ પૂર્વના કારણથી બતાવ્યો જણાય છે. મુક્તાત્મા હોવાથી. કોણ મુક્તાત્મા? પરમાત્મા. વાસ્તવિક રીતે તેમને નામ ઠામ ગામ કઈ જ નથી. મુક્તાત્મા નામે શું, ઠામ શું, ગામ શું? તથાપિ વ્યવહારે તેમ છે, છતાં તે અમને અપ્રગટ રાખવા આજ્ઞા કરી છે. નામ તો હોય પણ કહેશો નહીં કોઈને મર ન. આપણાથી તેઓ અપ્રગટપણે વર્તે છે. તથાપિ આપ તેમની પાસે પ્રગટ છો. તમે એમને નથી, તમને જાણે છે, કે તમને ઓળખે છે, જાણે છે. આપણાથી તેઓ અપ્રગટપણે વર્તે છે. તથાપિ આપ તેમની પાસે પ્રગટ છો, અર્થાત આપને પણ હાલ સુધી પ્રગટ સમાગમ નામ ઠામ કઈ તેમણે પહેર્યું નથી. તમને જાણે છે પણ તમે એમને જાણતા નથી. ઈશ્વર ઈચ્છા છે તો આપને થોડા વખતમાં તેનો સમાગમ થશે એમ અમે ધારીએ છીએ. પછી ત્યાં ગયા છે કૃપાળદેવ ધર્મજ અંબારાની સાથે. પછી એક ખેસ હતો તે તો આપ્યો છે, એ તો ગયા તો બતાવ્યો તો મને. તમે હતા ના, ધર્મ ગયા હતા તમને ના. આપણાથી તેઓ પ્રગટ વર્તે છે. તથાપિ આપ તેમની પાસે પ્રગટ છો, અર્થાત આપને પણ હાલ સુધી પ્રગટ સમાગમ નામ ઠામ કઈ તેમણે પહેર્યું નથી. ઈશ્વર ઈચ્છા છે આપણે થોડા વખતમાં તેમનો સમાગમ થશે એમ અમે ધારીએ છીએ. તો પૌલ બચ્ચા ગયા છે. એક ખેસ હતો તે તો આપેલો છે, મેં ત્યાં જોયેલો. એ પ્રમાણે પ્રસંગ અનુસાર વાતચીત કરવી. આ તમને સમજાવ્યું પણ પ્રસંગ પ્રમાણે. પછી એવું એવું નહીં આ પ્રમાણે તો લોચો વળી જાય. પેલા ગોળિયાને સમજાવીને મોકલ્યો કે તાર બાપા મોદા છે. ના ના બે કેવું તો દવાખાના કે હા બધું બોલે. પેલા અવરોધ થઈ જાય. એક બધા નાખે પણ કોનો આ કેવું કોનું ના કેવું તો લોચો વળી જાય ને. આ કેવું ના કેવું પણ કેવું આ કેવું કેવું ના કેવું. તાર બાપા મોદા છે. હા દવાખાનું ગયા. હા એટલે દવાખાનું નથી લે કે લઈ ગયા તો પેલો અવળો સમજે. કોઈ પણ પ્રકારે નામ ઠામ ગામ પ્રગટ ન જ કરવા. કોના? કૃપાળદેવ. અમારું નામ ઠામ કોઈની વાત ના કરશે.
અને ઉપર જણાવી છે તે વાત તમારે હૃદયને વિશે બધવાની છે. તે પછી તે પ્રસંગે યોગ લાગે તે વાત કરવી. આ તમને સમજાયું, પણ વચ્ચે આ પ્રમાણે જેવું નહીં, જેવું જેવું વાત કરજો. તે પ્રસંગે જે યોગ લાગે તે વાત કરવી, એનો ભાવાર્થ ન થવો જોઈએ. જ્ઞાનાતાર સંબંધી તેમને જેમ ઈચ્છા જાગે તેમ વાતચીત કરી. આ મુખ્ય હેતુ છે. કૃપાળુદેવ પ્રત્યે જાણવાની ઈચ્છા થાય, જિજ્ઞાસા ઉત્પન્ન થાય, એ રીતે વાત કરજો. એને પછી જાણવાની ઈચ્છા થાય તો કૃપાળુદેવને તે મળે, અને કૃપાળુદેવ પછી એમને પ્રચારમાં ઉપયોગી લઈ. તેઓ જ્ઞાન અવતાર સમાગમી છે તેવા પ્રકારની વાતચીત કરવી. કોને કહ્યું? અંબાલાલને. જ્ઞાનાવતાર નો સમાગમી સાથે અમે એને મળીએ એવું એને થાય એ રીતે વાત કરજો. ટૂંકામાં કૃપાળુદેવ તરફે ખેંચાય. જ્ઞાનાવતારની પ્રશંસા કરતા, અમારો વખાણ કરતા, તેમનો અભિનય ન થાય તે ધ્યાનમાં રાખજો. અમારા વખાણ કરો ભલે, પણ એમનો અભિનય ના કરશો. ને તમારો હેતુ શું છે? એને ખેંચવો છે. તેમ જ્ઞાન આપતાની અનન્ય ભક્તિ પણ લખમાં રાખજો. પાછું અમારા પ્રત્યે અમને ભક્તિ ભૂલશો નહીં, એનો અભિનય ના કરશો, અમારી પણ ભક્તિ ભૂલશો. કેવું રહેવાનું? ના અંબારામ દુભાઈ, ન કૃપાળુદેવ પ્રત્યેની ભક્તિ છૂટે. મન મળાનો જોગ લાગે, વાત કેમ લાગે, મનમાં જોગ લાગે ત્યારે જણાવજો કે તેમના શિષ્ય એવા જે અમે આપના શિષ્ય છીએ. અમે જ્ઞાનાવતારના શિષ્ય તમારા જ છીએ. અમને કોઈ રીતે માર્ગ પ્રાપ્તિ થાય તેમ કહો, માર્ગ બતાવો. એ વગેરે વાતચીત કરજો. તેમ અમે કયા શાસ્ત્રો વાંચીએ, શું શ્રદ્ધા રાખીએ, કેમ પ્રવર્તીએ, એ યોગ લાગે તો જણાવજો. અમે હવે શું વાંચીએ એમ પૂછજો અમને. શું વાંચીએ, શું શ્રદ્ધા રાખીએ, કેમ પ્રવર્તીએ, તે યોગ લાગે તો જણાવો. બિન ભાવ કૃપા કરી અમારા પ્રત્યે આપતો ન હો. અમે તમારા જુદા તમારા શિષ્ય જ છીએ. તેમનો સિદ્ધાંત ભાગ પૂછજો. તમારો સિદ્ધાંત, મૂળ સિદ્ધાંત શું છે એ વગેરે જણાવવાનો પ્રસંગ બને તો પણ તેમને જણાવજો કે અમે જે જ્ઞાનાવતાર જણાવ્યા છે તેઓને આપ અમારેમાં એક જ છો. એમનો સિદ્ધાંત ભાગ પૂછજો અને પછી કહેજો કે જ્ઞાનાવતારને તમારા અભિપ્રાય તમારામાં થઈ કરશે. કારણ કે તેવી બુદ્ધિ કરવા તે જ્ઞાનાવતારને એમના આજ્ઞા છે. કેવી બુદ્ધિ? ભેદભાવ ના રાખશે. માત્ર હાલ તેમને અપ્રગટ રહેવાની ઈચ્છા રહેવાથી તેમની ઈચ્છા અનુસર્યા છે તો બહાર પડતા નથી કે તમારી પાસે સત્સંગ માટે મોકલ્યા છે. માત્ર તેમને અપ્રગટ રહેવાની ઈચ્છા હોવાથી તેમની ઈચ્છાના અનુસર્યા છીએ. વિશેષ શું લખીએ? હરી ઈચ્છા જે છે તે સુખદાયક છે. એકાદ દિવસ રોકાજો, વધારે નહીં, ફરીથી મળજો. આવું બધું મોકલ્યા. એકાદ દિવસ, વધારે કેમ નહીં? એક વખત કોઈને ચખાડ્યું હોય ને તો તરત ધરી વખત ના માગે, ફરીથી
ભૂખ્યો હોય ને ફરી માગ્યા કરે ને, ધરવી દે પછી કર કશી હારી ચીજ આપજે, કાલે આજ નહીં આપ ત્યાં ખાવે. શું કૃપાલજીના મનમાં ઈચ્છા હતી આ સાતો ધર્મ દુનિયામાં ઘેર ઘેર ફેલાય. એકાદ રોકાજો, વધારે નહીં, ફરીથી મળજો, મળવાની હા જણાવજો. પ્રથમ તેઓ વાત ઉચ્ચારે તો આ પત્રમાં જણાવેલી વાત વિશેષે કરી તળ કરજો. ભાવાર્થ ધ્યાનમાં રાખજો, પાછું ડીટો નહીં, ભાવાર્થ ધ્યાનમાં રાખજો. એને અનુસરી ગમે તે પ્રસંગે એમની પાસે વાત કરવા તુને છૂટ છે. જેમ જ્ઞાન મૂળ હેતુ શું ચાલે, મૂળ જ્ઞાન જેને જ્ઞાતનો અતિ પ્રેમ તેમને આવે તેમ કરજો. અમારા પ્રત્યે તેના આકર્ષણ થાય, પ્રેમ આવે એવું કરજો. હરિચ્છા સુખદાયક છે. કૃપાબેની ઈચ્છા શું હતી? સાચો ધર્મ. પેલા પત્રો વાત કરી છે કે આખી દુનિયામાં ભેગા થઈને પણ એક ધર્મ પ્રવર્તાવીશું જ. એ ઈચ્છા હતી અને તેને માટે એવા સુંદરતા માણસો ભેગા 100-200 તો એ તૈયાર છે કે અમારી વાત છે, પણ કૃપાવતીના મનની મનમાં રહી ગઈ. આવી થોડું પડ્યું, વળી થોડું આવ્યું તે પણ ઉપાધિમાં, અને પાછું વ્યાધિગ્રસ્ત. આપણા ફાળે કેટલું આવે? આપણાથી પોતે શી રીતે? એને તો શેતા એક સમયના અનવકાશે સમતલો સ્વરૂપ સમીજીવ કરું. સાસન ઋષિ બધા વેલા મોક્ષે જાઓ, શા માટે પડ્યા રહ્યા છો? એની મનની મનમાં રહી ગઈ આવી થોડું. અને પંચમ કાળ પાછો તીર્થંકરની વાણી ખરી થવાના આવું ઉદય વર્તે છે. જ્ઞાન છે પણ કહેવા નહીં લેવું. એ કેમ સહાય? અજાણ તો બોલે પણ જાણ કોમ પડવાનું. એ બીજા જો દુઃખી થાય છે, દુઃખ લેવાનું કારણ કહેવા નહીં તારવું. આ દુઃખ નો પાર નથી જાણતો નથી કે પણ જાણે પણ કહેવાનું નહીં. આ પુરુષ કોણ? જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. આ પુરુષ શરણ લીધું એટલે તમારે કોબાર, બીજું કશું જ કરવાનું. એનું શરણ લઈ લો. એનું શરણ લીધું ક્યારે કહેવાય? મન બીજો મન મંદિર આણું નહીં. હજુ તો મેં ખોડિયા સાંઈ બાબો એક જ ધણી ધાર્યો તે ધાર્યો, તો એને લેવો પડશે, છૂટકો નહીં થાય. આ એક જ છે અને ખરેખર સાચી વાત છે. આ કણીકો બીજો કોઈ છે જ નહીં. તો પડતા બીજો કોણ થવાનો છે? અને કદાચ થતે આપણે ઘરે વરા છીએ. આ બધા મળી તો તત્કાલ લઈ લેવું. હાજરા દૂર હાજરા તો લઈ લેવાનું. કાલની વાત કરવા જેવી નથી. આ શરણે આપણું જીવન સફળ છે. આ સુધી બધું નકામું ગયું, પણ આ મનુદેહને કૃતાર્થતા છે કે જે મનુદેહ આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગનો આશ્રય કર્યો. આ કૃપાદેવ પરમાત્મા છે, આપણને તારવાના સમર્થ છે, કૃપા સાગર છે, અમૃત સાગર છે. અતિશોક્તિ નથી.
એનું માપ અમે શું કરીએ? આમાંથી મપાય શું? એ 12 કેરી બાથમાં આપ સકળ શું માય? આ તો 12 કર પોળા કરી તે દરિયાનો માપ આવડો એને કોણ માપી શકે? એ પરમાત્મા, એ જ રામ, એ દ્રષ્ટા, એ મહાવીર, એ સર્વજ્ઞ. આ તો ઓછું પડે, શું કરે? શબ્દો નથી એટલે અતિશયોક્તિ નથી. ભય રહે છે કે કદાચ ન્યૂનોક્તિ. ન્યૂનાક ઓછું બોલે, ન્યૂનક્તિ બોલાય જાય. એને માપતો અમે એને અન્યાય કરી બેસીએ, એ ભય રહેશે. આપણું ગધું કેટલું એને માપવાનું? ઉપમા આપ્યાની તેને તમામ આરતી રખવા આપવાથી નિર્મતિ મપાઈ મવાય. એને માપનારો કોણ છે? આ દુનિયાના લોકો નહીં સમજાય. ગ્રસ્તાવાસમાં પણ જ્ઞાની હતા. આ પત્રમાં 14 વખત જ્ઞાન આપતા છે, મુક્તાત્મા છે, વિતરાગ છે, ગપ્પા માર્યા છે. જ્ઞાની જૂઠું બોલે, કૃપાદેવ સપૂર ખરા કે એ તો બધા કે છે, પણ પરમાત્મા નહીં. તે કૃપાલ પરમાત્મા સ્વરૂપ થયા છીએ. કોણ બોલ્યા? કૃપાદેવ. તમે કહો છો જ્ઞાની કૃપાદેવ સપુરુષ ખરા, પણ પરમાત્મા નહીં, તો સબ જૂઠું બોલે. જૂઠું સપુરુષ કહો છો. બાપ બતાય કે હરાધાર કબૂલ કરવું પડશે. બાપ બતાય હરાધાર અકંચમાયા છે. એના નામના મંદિરો અને મોટા મકાનો બાંધો છો, એની હિમના કરવા. એ પરમાત્મા છે. પરમાત્મા બીજાને નહીં. મહાવીર થાય તો કૃપાદેવ કેમ ના થાય? કૃપાદેવ પરમાત્મા છે, આપણે તારવાને સમર્થ છે. અતિશોક્તિ નથી, શબ્દો નથી, શું કહીએ? ઉપમા આપ્યાની તેને તમારા કીધે વ્યર્થ આપવાથી નિર્મતિ મપાઈ મેં માની. બાળકનું ગધું કેટલું? પરમાત્મા. એ સિવાય બીજાને માનવો જ નહીં. લાલચ બતાવતો નહીં. મારે તારે અઠવાડિયું જોઈતો નથી, મારે ભગવાન મળી. પ્રભુ શ્રી શું કર્યું? કૃપાવતીને માન્યા પછી જાકારો. રોટલોય ના મળે, ઓટલોય ના મળે, રોટી કઈ ના મળે. અગાઉથી કાગળ ખેવાણિયા લોકો મુનિ ભ્રષ્ટ થઈ ગયા. કેમ? પેલા રાયતના કાગળ આખે બીજા આમાં લવ લેટર છે, વેપારના છે, છતાં લોકો ભોગવ્યા. આ એક આશ્ચર્ય નવું છે કે ગ્રસ્તાત્મક જ્ઞાની આટલી ઊંચી દશા. પોતે કહ્યું કે સંતના સ્થિતિમાં છીએ. ભાવાર્થ ધ્યાનમાં રાખજો અને અનુસરી તે પ્રસંગે આમાંની તેમની પાસે વાત કરવા તમને છૂટ છે. જેમ જ્ઞાન અવતારમાં અધિક પ્રેમ તેમને આવે તેમ કરજો. વરિષ્ઠા સુખદાયક છે. શા માટે મોકલ્યા છે? કૃપાદેવ પ્રત્યે પ્રેમ કરવા માટે, એ પ્રમાણે ખેંચાવા માટે મોકલ્યા. આ ભાવ તો કોઈ સમજતોય નહીં, બીજી વાતો કરે. કૃપાનો હેતુ શું હતો? આવા સુંદર માણસો ભેગા કરી યથા હેતુ તે ચિત્તનો સત્ય ઉતાર કરવો હતો. સુખદામ